ગાઈસ બહુ બધા સ્ટુડન્ટ્સના એવા ક્વેશ્ચન્સ હતા કે લાઈક બીવોકમાં કઈ ટાઈપની બુક્સ ને એવું બધું આવે છે તો એ બધું બતાવો. તો આજે લાઈક મારો જો ફર્સ્ટ સેમેસ્ટરનો સિલેબસ છે એ બતાવવા જઈ રહ્યો છું. આજે આપણા મોહિતભાઈ બીએસસી નર્સિંગ કરે છે અને એક મને ક્વેશ્ચન બી છે એક લાઈક દ્રોણા ફાઉન્ડેશનને લઈને. તમે પેલી લાઈક બુક્સ દેખી લો ચોથા સેમની મારી. ફર્સ્ટ એક આ છે બેઝિક ઓફ કમ્યુનિકેશન, જે લાઈક અમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં બી આવતી હતી અને હાલમાં બી છે. આ એક નવી છે આવેલી છે બેઝિક ઓફ HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટને રિગાર્ડિંગ છે. પછી ઇન્ટરનેશનલ બિઝનેસ માર્કેટિંગ. there are 4 books only in fourth semester, business environments and economics. અને આ બધી જ જે બુક્સ છે એ લાઈક દ્રોણા ફાઉન્ડેશન ઉપર દેખી શકો છો. દ્રોણા ફાઉન્ડેશન ખુદ લાઈક આને બનાવે છે અને સ્ટુડન્ટ લોકોને પ્રોવાઈડ કરતી હોય છે. લાઈક જ્યારે તમે એનરોલ થાવ છો બીવોકમાં તો એ લોકો તમને લાઈક PDF ને એવું બધું પ્રોવાઈડ કરતા હોય છે. જો તમારે એની પ્રિન્ટ કે એવું બધું જોઈએ તો તમારે લાઈક એને એક્સ્ટ્રા પૈસા બી આપવા પડતા હોય છે અને લાઈક બહુ બધું છે એનું મટીરિયલ્સ ને એ બધું જોઈતું હોય તો તમારે એના પૈસા ને એવું બધું આપવું પડતું હોય છે. અમારો ક્વેશ્ચન એ છે દ્રોણા ફાઉન્ડેશનને કે લાઈક આપણે બીજા કોર્सेस જોઈએ બીવોકના અપોઝિટ, જે BCom છે, BBA છે, BSc છે, BA છે, તો આના આપણે જોઈએ તો લાઈક પ્રોપર યુનિવર્સિટીના કોર્सेस હોય છે કે લાઈક સિલેબસ આપણે જોઈતો હોય તો ક્યાંયથી બી લાઈક મળી જાય. આપણે લાઈક 12થમાં જ આપણે જોતા હોઈએ કે ગ્રાઇડ આપણે જોઈતી હોય લાઈક આખું એનું ડાયરેક્ટ બધું જ જોઈતું હોય, પ્રશ્નો ક્યાં કેવા છે, કઈ ટાઈપના સબ્જેક્ટ છે, તો પહેલેથી લાઈક આપણને ખબર પડી જતી હોય છે કે ભાઈ આવી ટાઈપના મારા સબ્જેક્ટ આવશે, આવી ટાઈપનું ભણવાનું મારું આવશે. બટ બીવોકમાં લાઈક ખબર નહીં આવું કેમ છે કે ડાયરેક્ટ આપણે ઇનરોલ થાય. મને હજી સુધી ખબર જ નથી કે મારે હવે ફોર્થ સેમેસ્ટરનું લાઈક હજી રિઝલ્ટ આવશે, પાસ થઈને ડાયરેક્ટ હવે હું 5th સેમેસ્ટરમાં જવાનો છું. તો લાઈક 5th સેમેસ્ટરમાં મારે કયા સબ્જેક્ટ આવશે, કઈ ટાઈપનું ભણવાનું આવશે, લાઈક કંઈ જ હજી ખબર નથી ગાઈસ. લાઈક એવું નહીં કે ભાઈ BComમાં છે તો BCom ને BBAમાં તમને ફિક્સ ખબર હોય કે ભાઈ આ સેમમાં આટલા સબ્જેક્ટ આવશે અને એ લોકોનું લાઈક સ્ટ્રક્ચર ને એવું બધું હોય છે. ઠીક છે, તો આ મારો ક્વેશ્ચન છે કે લાઈક કેમ સિલ્વર ઓક યુનિવર્સિટી લાઈક લાગુ પડે છે હાલ બીવોકમાં અહીંયા, તો સિલ્વર ઓક યુનિવર્સિટી કેમ પ્રોવાઈડ નથી કરતી? જેમ ગુજરાત યુનિવર્સિટીમાં એમના લાઈક હોય છે, GTUમાં અલગથી GTUના હોય છે સબ્જેક્ટ ને એવું બધું, તો સિલ્વર ઓક યુનિવર્સિટીમાં દ્રોણા ફાઉન્ડેશન કેમ કરે છે આ બધું? લાઈક આનો આન્સર આપણે દ્રોણા ફાઉન્ડેશનને ટેગ કરીને કરશું અને દ્રોણા ફાઉન્ડેશનવાળા જો કમેન્ટમાં રિપ્લાય બી આપી દે તો આપણે એને પિન ડ્રોપ કરી નાખશું. અને બાકી જે આપણે હોસ્ટેલ રિગાર્ડિંગ્સ વિડીયોઝ ને એ બધું લાવવાનું છે ગાઈસ, તો એ બધા બહુ જલ્દી આવશે. બહુ બધી PG ધ્યાનમાં છે બટ હમણાં સમયનો અભાવ છે અને બનાવી નથી શકતો. બીજી એક વાત છે કે એક OBC સમાજ માટે એક આપણે બીજી હોસ્ટેલ મળી છે જે લાઈક પેડ હોસ્ટેલ છે. તમારે 35,000 રૂપીસ ભરવાના થાય છે અંદર, જે મારા ખ્યાલથી બહુ સસ્તું કહેવાય. અમદાવાદમાં 1 વર્ષના ભરવાના થાય છે અને તમને લાઈક મેરિટના બેઝ ઉપર એમાં એડમિશન મળી જાય છે. તો એનો બી લાઈક નેક્સ્ટ સન્ડેનું હું પ્લાન કરી રહ્યો છું. 2-3 મિત્રો છે મારા, એમની સાથે મળી અને વિડીયો બનાવવાનો ટ્રાય કરીએ છીએ. તો લાઈક વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરો યાર ચેનલને અને શેર કરો વિડીયોઝને, અને આવી નવી આપણે ઇન્ફોર્મેશન લેતા આવશું. અને પ્લેસમેન્ટ રિગાર્ડિંગ થોડોક બહુ ગોટાળો ને એવું બધું લાગે છે મને, કેમ કે 100% પેલી આપે છે ને ગેરંટી કે ભાઈ પ્લેસમેન્ટ થઈ જશે, આમ થશે તેમ થશે. પ્લેસમેન્ટ તો થઈ જાય છે બટ પ્લેસમેન્ટ કઈ ટાઈપનું મળે છે? પ્લેસમેન્ટ તો થઈ જાય, હવે તમને 15,000 રૂપિયામાં પ્લેસમેન્ટ કરી નાખે, બટ લાઈક એ પ્લેસમેન્ટ કેવી કંપનીઓમાં આપે છે અને શું બેનિફિટ થાય છે, કેટલું લાઈક એન્યુઅલી તમને કેટલી સેલેરી પ્રોવાઈડ કરે છે લોકો, તો બધું જ આપણે ડિસ્કસ કરશું. હમણાં જ મારા 2-3 સિનિયર સાથે બી મારે વાત થઈ છે, તો લાઈક પ્લેસમેન્ટ રિગાર્ડિંગ બહુ એવું ખાસ મળ્યું નથી એ લોકોને, તો એના રિગાર્ડિંગ બી આપણે વાત ને એવું બધું કરવાના છીએ. તો ઠીક છે, આજના પૂરતું બસ આટલું. ખાલી તમને સેમેસ્ટરની બુક્સ ને આ એક મારો ક્વેશ્ચન હતો એ ખાલી પૂછવા માટે આપણે બનાવ્યો છે. બાકી વિડીયોઝ આવતા રહેશે એટલે સબસ્ક્રાઈબ ને લાઈક ને શેર કરતા રહેજો. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ.